આગળના વિડીયોમાં આપણે જાણ્યું કે સિવિલ સ્કોર એટલે શું અને સિવિલ સ્કોર કઈ રીતે ખરાબ થાય અને સિવિલ સ્કોર ખરાબ થવાથી શું નુકસાન થાય. તો સિવિલ સ્કોર માટે ઘણી બધી એપ્લિકેશન હોય જેમાં તમે જે સિવિલ સ્કોર ચેક કરી શકો છો, પછી એને કઈ રીતે સુધારવો એ પણ. અને ઘણા લોકો પૈસા પણ લે છે આના સિવિલ સ્કોર સુધારવા માટે. તો સિવિલ સ્કોર સુધારવા માટે પૈસા આપવાની કોઈ જરૂર છે જ નહીં, કેમ કે તમે પૈસા ફીસ ચૂકવશો અને જે રસ્તો વિડીયો દ્વારા તમને જોવા મળશે એ જ રસ્તો એ લોકો બતાવશે. તો એના કરતાં પૈસા ખર્ચવા કરતાં તમે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને હું તમને એક એક સ્ટેપ બતાવીશ એ પ્રમાણે તમે કરતા જજો તો તમારો સિવિલ ચોક્કસપણે સુધરી જશે. સિવિલ સુધારવા માટે સૌથી પહેલાં તમારે સિવિલની વેબસાઇટ પર જવું પડશે. ત્યાંથી તમારો સિવિલ રિપોર્ટ ડાઉનલોડ કરવો પડશે. ડાઉનલોડ કર્યા પછી તમારે એને ચેક કરવાનું રહેશે કે એમાં તમારી કોઈ ફેક લોન છે કે નહીં. આગળ તમે જે માની લો તમારી કોઈ લોન પૂરી થઈ ગઈ છે, જેનું પેમેન્ટ બાકી છે, તો એ પેમેન્ટ પૂરું કરી અને લોન ક્લોઝ કરવાનું. એના માટે બી તમને 2-3 રસ્તા આપશે, જેમ કે ડાયરેક્ટ પે કરવાનું, ઇન્સ્ટોલમેન્ટમાં પે કરવાનું અથવા તો સેટલમેન્ટ કરવાનું. તો હું તમને સજેસ્ટ કરીશ કે સેટલમેન્ટ તો રાઇટ ઓફ ક્યારે કરવાનું જ નહીં, કેમ કે રાઇટ ઓફ કર્યા પછી તમને ભવિષ્યમાં ઘણી બધી તકલીફ પડી શકે છે. તો બને ત્યાં સુધી તમે એકસાથે ના ભરી શકો તો થોડા થોડા કરીને ભરો, ટુકડેથી ભરો, યા તો પછી 2 હપ્તાથી ભરો, 3 હપ્તાથી ભરો, એ રીતે ભરો, પણ પૈસા પૂરેપૂરા ભરો. રાઇટ ઓફ ના કરાવો, કેમ કે રાઇટ ઓફ કરવાથી તમને આગળ લોન ભવિષ્યમાં લેવામાં તકલીફ પડશે. રાઇટ ઓફ કરાયા વગર પૂરા પૈસા ભરી દો. આ એક પહેલો રસ્તો છે જેના દ્વારા તમારો સિવિલ સારો થઈ જશે. જો તમને કોઈ એવું કહેતું હોય કે પૈસા આપો અમે તમારો સિવિલ સુધારી આપશું, તો એકદમ ખોટી વાત છે. કેમ કે તમારી જોડે પૈસા તો લેશે પણ એ પ્રોસેસ મેં જે તમને બતાવી એ જ કરાવશે. તો આગળ આના સિવાયના પણ 2 રસ્તા છે જે તમને આના કરતાં પણ ઇઝી પડશે. તો એ જાણવા માટે તમે આગળનો વિડીયો મારો જોતા રહો. હું બીજા નેક્સ્ટ પાર્ટમાં તમને બતાવીશ કે કઈ કઈ રીતે તમે સિવિલ પોતાનો સુધારી શકો છો. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો